ક્ષિતિજલ પાવક ગગન એટલે આકાશ અને સમીરા એટલે આ વાયુ પવન. આ પાંચે પાંચ ભૂત ગણવામાં આવે છે અને ઈશ્વર કહેવામાં આવતા નથી. અને આ ભૂતમાં બંધાયેલો જીવાત્મા પોતાને કાયમ અખંડ આનંદ સમજે છે. ભગવાન રામ કહે છે કે હે તારા જીવે જ્યારે આત્માએ જ્યારે માયાનો સંગ કર્યો એટલે જીવ કહેવાનો, જીવે જ્યારે આ દેહાધ્યાસને પામ્યો, શરીરને પાંચ ભૂતોને પામ્યો અને ફલાણા ભાઈ એવું નામ ધારણ કર્યું, એનું નામ માયા. આ અલ્પ જ્ઞાન છે, આ અખંડ જ્ઞાન નથી. કારણ કે આ ટાઈમ પરવારી છે, છોડવું પડે. નામ પણ શરીર આવ્યા પછી શરીરની સાથે જોઈન્ટ થયું છે. ચાલુ ગાડીએ ચડી બેઠેલું છે આ નામ જે છે. એટલે આમાંનું જે કાંઈ દેખાય છે ને, જેટલું બધું જે કાંઈ બોલાય છે, જે કાંઈ લખાય છે, આ બધી માયા છે. અને માયાને મૂર્ખ મારું મારું માની અને આમ તેમ દોડ્યા કરે અને લઘુ ગ્રંથિથી રાગ દ્વેષથી સુખ દુઃખના જોડકા વડે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. જો જસું કર્મ કહી તસું ફલ કરી ચાખા. જેણે આ જગતમાં જેવા કર્મો કર્યા, જ્ઞાન ભલે ગમે એટલું હોય એવું જ ફળ પામ્યા. ચાહે કિતના જતી હો કોઈ, કિતના સતી હો કોઈ, કિતના ગુરુ હો કોઈ, કિતના ચેલા હો કોઈ, કિતના દેવ હો કોઈ, સબકો જ્ઞાની ને अज्ञानी ने कर्म बंद कर रखा है, कर्म प्रधान विश्व करी राखा. कर्म प्रधान विश्व करी राखा. कर्म प्रधान विश्व करी राखा. जो जस कर्म करई तस फल करी चाखा. जो कर कर्म तस फल चाखा. जो जस कर्म करई तस फल करी चाखा. जेणे जेवुं कर्म कर्युं एवुं ए फल ने प्राप्त थया छे. कर्म कोईने छोड़े नहीं, भले होय भगवान. एक मामूली भील 3 पैसानो, 3 ज पैसा जेनी किंमत, एवो मामूली भीले अखिल भुवनना नाथने कालिया ठाकरने एक मामूली भीले एक सामान्य बाणथी वींधी नाख्या 3 पद्म सहित. जो आ ठाकरनी हालत कर्म करावतुं होय तो हम और तुम क्या है भाई? एक कर्म में बंद है और दुनिया रूपी कमरे में बंद है, फिर क्या? ये विचारने की बात है, सोचने की बात है. कृपया ध्यान दीजिएगा. ये तो हम पंखी है, हम पंखी परदेसी मुसाफिर आए हैं सહેલાની. અહીંયા સહેલ કરવા આવ્યા છે, મોજ કરી લ્યો વ્યવસ્થિત રીતે. નહીતર છાણના કોઠે ઘણા ઝીકાઈ ગયા છે. હા, છાણના કોઠે ભાઈ. આ બધું આઈનું આઈ પડ્યું રહેવાનું છે. જો જ્ઞાન હશે અને સાચો સંતનો સદગુરુનો સંગાત હશે તો ભવસાગર તરાહે બાપ. बाकी गहरी नदिया नाव पुरानी. बहु संसार सागर विशाल छे. अहीं बधाना औरता अधूरा रह्या. क्यारे कोईनुं कई पूरुं थयुं नथी, माटे भजन करी ल्यो. ई एक हारे आवे, बाकी बधुं सोच कर सोचो. भले ट्रक नी वाहे लख्युं होय सोच कर सोचो साथ, क्या भजन आएगा जो किया होगा तो, नहीं तो कर्म आएगा तेरा. भुगतने जा. भुगते रहो, भुगते रहो, भुगत रहो, भुगत रहो. कर्म करते रहो और भुगत रहो. तो शू आपणे अहींया भोगवटा माटे आव्या छीए? जेवो 92 लाख माळवानो धणी, जेणे 1500 राणी, 9 लाख हाथी ने 18 लाख घोड़ानी फौजू. आवो मौड़ बंगाळना राजाए, ગોળ બંગાળના રાજાએ આ બધી ફોજો સહિત પરિવાર, ધન, સંપત્તિનો, સત્તાનો ત્યાગ કરી જ્યારે રાજાને જ્ઞાન થયું ત્યારે જગતને સવાલ કર્યો, ભોગવને ભૂખતા હા વૈ મેવ ભૂખતા. આ જગતને પ્રશ્ન કર્યો કે ભાઈ ભોગો આપણને ભોગવે છે કે આપણે ભોગોને ભોગવીએ છીએ? તો આપણે એમ કહેવું કે આપણે ભોગવને ભોગવીએ છીએ.
વાતે સાચી, આપણે જ ભોગ ખાઈ પીને મોજ મજા કરી, એ વાતે સાચી, પણ ભોગ આપણને ભોગવી જાય એનું ધ્યાન રાખવું જોઈએ ને. ભોગો ન જીર્ણા હા ભાઈ મેવજુણા. ગયા જમાનામાં 40-50 વર્ષ પહેલા આવા બધા સાધન હતા, કૂટી ફૂટીને તૂટીને આવું હતું કે સારું ગધેડું નહોતું, ઘોડામાં ને હાંડિયામાં ટપાલું જાતી બજો મન. અને અત્યારે હડેલો હોય તો હાથ સમંદર એટલે અમેરિકા જઈને પાછું આવે. નહીતર આગળના જમાનામાં આમાં લખે છે શાસ્ત્રોમાં, ઋષિ મુનિઓને હનુમાનજી આડે હનુમાનજીથી માંડી આ પાલીતાણા સિદ્ધ નાગાર્જુનથી માંડીને એને તપ કરવું પડ્યું આકાશમાં ઉડવા માટે. હવે હડેલ હોત ઉડે, તપ બપની ક્યાં કરો, 1.5-2 લાખ ભરે એટલે અમેરિકા જઈને હાથ દરિયા ઠેકીને પાછો આવે. પેલા રામાયણ કાળમાં જો તો આમાં લખે છે, અંગત કે વળી અડધે જાવ ને આખે જાવ ને, કોઈ કે હું કોણે જાઉં ને, કોઈ કે જઈને પાછો ન આવું ને, પોતાની અસમર્થતા જાહેર કરે. દરિયા માટે, દરિયાને ટપ્પા આકાશ ગમન કરવા માટે તપ કરવું પડતું. અત્યારે એટલા બધા ભોગ વધ્યા છે, તપ બપનું આમ જો છે દુડાડી દીધા. તમને નથી લાગતું આમાં કઈ ફેરફાર થયો છે આ કળયુગની અંદર ઘણો બધો? તમને નથી લાગતું? જય હો, વાહ. કેટલી બધી સુખ સંપત્તિ ઈશ્વરે આપી છતાંય માણસ સમજતો નથી, પાછો નથી વળતો. બસ ખાવું પીવું. એમાંય ભગવાન કે કથા ના નથી પાડતી, ખાઓ પીઓ મોજ કરો, પણ આ ભગવાન કે મને ના ભૂલો. ન્યાયપૂર્વક જીવન જીવો, નીતિપૂર્વક, દયા પ્રેમ, બસ બોલવાનું. હે વ્યાસપીઠથી અમારે બોલવાનું ખાલી, પાળવાનું નહીં અમારે આવતું હોય. અમારે